પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે આજરોજ ભરૂચ જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ભાવનાબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણના મહત્વ, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અને વધુ વૃક્ષ વાવવા માટે જનજાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના HHG ગ્રુપ નર્સરીના 4 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ અને વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના 5 સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે ભરૂચ જિલ્લામાં વાવેતરો, મોટિવેશન, વનીકરણ અને વન્ય પ્રાણી સંરક્ષણ અને રેસ્ક્યુ અંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બાદ MTM ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ મહાનુભાવોના હસ્તે ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષરથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વન મહોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વીર પુરાણોમાં છોડને રણછોડની ઉપમા આપવામાં આવી છે. વૃક્ષમાં વાસુદેવના દર્શન કરી આ ધરતી પાસેથી આપણે જે કંઈ મેળવીએ છીએ, આ ઉપયોગ કરીએ છીએ અને વૃક્ષો થકી પરત કરવાનો અવસર એટલે વન મહોત્સવ. આપણા ભરૂચ જિલ્લાના પરોડા પુત્ર એવા સ્વર્ગસ્થ શ્રી કનૈયાલાલ મુનશીજી, મિત્રો આપણે ગૌરવ લેવી જોઈએ કે આપણા જિલ્લાના અને આ દેશની અંદર જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમણે આજથી 76 વર્ષ પહેલા આ વન મહોત્સવની શુભારંભ કરવામાં આવ્યો હતો. જે રીતે 1950માં એની શરૂઆત થઈ એના જે 76 વર્ષ થયા છે ત્યારે આપણા જિલ્લાના મંત્રી હોય આપણી વિશેષ વાત એટલા માટે કે આપણા જિલ્લામાં તો આપણે બધા જ વિદ્યાર્થીઓ હોય, દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિએ આપણા પપ્પા મમ્મીની એનિવર્સરી હોય, બર્થડે હોય, આપણી બર્થડે હોય, આવા તમામ પ્રસંગોએ આપણે વૃક્ષ વાવીને સાચા અર્થમાં આ કનૈયાલાલ મુનશીના શ્રદ્ધાંજલિ વૃક્ષ થકી આપણે પાઠવીએ એવી. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા વિભિન્ન જિલ્લાઓમાં જિલ્લા કક્ષા વન મહોત્સવનું આચરણ થઈ રહ્યો છે. પર્યાવરણ વગર મનુષ્યનો અસ્તિત્વ નથી, એટલે પર્યાવરણના સંરક્ષણ સંવર્ધન માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે અભિયાનની શરૂઆત થઈ છે, એક પેડ માં કે નામ, આ અભિયાનને ગતિ આપવા માટે, જનજાગૃતિ લાવવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને હેઠળ આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ. કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે. એટલા માટે જનજાગૃતિ થાય, બધા એક પેડ એક માં કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય, એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને હરિત ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ. આ માટે બધા અને ભરૂચ જિલ્લાના બધા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.